સવાલ છે કે સ્વસ્થ રહેવા માટે કેટલી કસરત કરવી પૂરતું છે. હવે સાધારણ રીતે આ સવાલે બેઠાડું જીવન જીવતા વ્યક્તિ માટે અથવા તો જેમનું કામ મહદઅંશે રિગરસ ફિઝિકલ એક્ટિવિટીને લગતું ન હોય એના સંદર્ભમાં પૂછાય છે કે સાધારણ મનુષ્યએ સરેરાશ કેટલી કસરત કરવી જોઈએ. અમેરિકન હાર્ટ એસોસિએશન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હોય કે ભારતનું ICMR હોય, એ ત્રણેય એવી સલાહ આપે છે કે સ્વસ્થ રહેવા માટે પુખ્ત વયની વ્યક્તિએ અઠવાડિયાના ઓછામાં ઓછા 150 મિનિટ મોડરેટ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ. મોડરેટ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ એટલે ઝડપથી ચાલવું, સાયકલ ચલાવવી, ડાન્સ કરવો વગેરે ગણી શકાય. તો ઓછામાં ઓછી 150 મિનિટ આવી મોડરેટ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરવી જોઈએ. જો એના બેનિફિટ્સ વધારવા હોય તો એને અઠવાડિયાની 300 મિનિટ સુધી કરી શકાય. જે વ્યક્તિ રિગરસ એક્ટિવિટીઝ કરી શકતા હોય, જેમાં ઝડપથી દોડવું કે તરવું એનો સમાવેશ કરી શકાય, તો એની માત્રા આ 150 મિનિટ કરતાં અડધી માત્રામાં એટલે 75થી 150 મિનિટ જેટલું અઠવાડિયાનું રિગરસ એક્ટિવિટી કરી શકાય. એને આ તમામ 150 મિનિટ એક જ દિવસમાં પતાવી દેવાની નથી. ઓછામાં ઓછા 5 દિવસ જો તમે 30થી 45 મિનિટ ચાલવા જાઓ તો અઠવાડિયાની 150થી 225 મિનિટ જેટલું ચાલવાનું એક્સરસાઇઝ થઈ ગણાય. કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ, મેટાબોલિક હેલ્થ, વજન જાળવવા અને ઓવરઓલ વેલબિંગ માટે એરોબિક એક્સરસાઇઝ દરેક વ્યક્તિએ કરવી સલાહભર્યું છે. તમે મોડરેટ કે વિગરસ એક્સરસાઇઝનું સંમિશ્રણ પણ કરી શકો અને એ ઉપરાંત જે વ્યક્તિનું કામ મહદઅંશે બેઠાડું હોય એવી વ્યક્તિઓએ કામના દર અડધો કલાક કે 1 કલાકે ઊભા થઈને લટાર મારવી જોઈએ. કામે તમે જતા હો, વાહનથી જતા હો તો ચાલીને જઈ શકો. સીડીઓ, લિફ્ટનો ઉપયોગ કરવાને બદલે સીડીઓનો ઉપયોગ કરી શકો. તો એ પણ ઓવરઓલ વેલબિંગમાં અને તમારી જે કસરતની મિનિટો છે એમાં એની ઉમેરો થાય અને એના કારણે આ કસરતના ફાયદા તમને વધારે મળી શકે. વૈષ્ણવજન તો તેને કહીએ જે